77માં વચનામૃતમાં સંતો અંદરો અંદર પ્રશ્ન અને ઉત્તર કરતા હતા. એમાં એક મુનિએ અણસમજણથી ભગવાનના નિશ્ચયનું બળ લઈ અને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. હવે ધર્મ ધર્મ શું કરો છો, મૂકોને ઉપાધિ. ભગવાનનો નિશ્ચય હોય ત્યાં ધર્મ બરમની કઈ જરૂર નહીં. ભગવાનના નિશ્ચયનું બળ લઈ અને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જ્ઞાનનો ઓથ લઈ અને ધર્મને જે ખોટા કરે એને તો અસુર જેવો જાણવો. ભગવાનના સ્વરૂપમાં કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. અને ભગવાનનો આશરો જેને હોય તો એ કલ્યાણકારી ગુણ સંતમાં આવે છે. સંતના 30 લક્ષણ આપણે સાંભળી ગયા છીએ. ભગવાનમાં 39 ગુણ હોય, સંતમાં 30. તો એ 30 લક્ષણ સંતના એ ભગવાનમાંથી સંતમાં આવે છે. અને જેમાં એ 30 લક્ષણ આવે એ પરિપૂર્ણ સંત છે. પણ જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ, નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન અને નિર્સ્નેહ, એ પંચવર્તમાન. પછી દારૂ, માંસ, ચોરી, અવેરી, એ પંચવર્તમાન. એ ધર્મનો જે કોઈ લોપ કરશે જ્ઞાન કે ભક્તિના ઓથે, તો એ તો ગુરુદ્રોહી અને વચનદ્રોહી છે, એમ માનજો. પછી સંતે પૂછ્યું કે હે મહારાજ, ભગવાનનો કોઈ ભક્ત હોય એને દેહ મૂક્યા ટાણે કોઈકને બહુ પીડા થઈ આવે છે, બોલ્યાનું કઈ ઠેકાણું રહેતું નથી. અને કોઈક તો એવો હોય કે હરિભક્ત ન હોય છતાં દેહ મૂકવા સમયથી સમર્થ જણાય. આનું શું કારણ? શ્રીજી મહારાજ કહે છે, એમાં તો જુદા જુદા પરિબળો કામ કરે છે, એક નહીં. એક તો દેશકાળ એમાં ભાગ ભજવે છે. બીજું, જીવના માણસના હૃદયમાં 4 યુગ વારાફરતી આવ્યા કરે છે. સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળી. અંત સમયે જો હૈયામાં સતયુગ ચાલતો હોય તો મૃત્યુ શોભી ઉઠે છે. અંત સમયે ત્રેતા અને દ્વાપરના ધર્મ આવે તો ઓછું શોભે છે. અંત સમયે કળિયુગ જો હૈયામાં ચાલતો હોય તો બહુ ખોટું દેખાય, ખરાબ દેખાય કે ફલાણા ભાઈ દેહ મુક્તિ વખતે આવું બોલીને ગયા. કોઈ ભાવિક દેહ મુક્તિ વખતે બહુ વલોપાત કરતા હતા. એના ઓળખીતા કોઈ સંતને બોલાવ્યા કે આવો છેલ્લે છેલ્લે આશીર્વાદ દઈ જાઓ. સંત ગયા ત્યારે આ ભાઈ તો ભાનમાં નહોતા, પણ બેભાન અવસ્થામાં પડ્યા ગાળો અપશબ્દો જ બોલે. એટલે બરા કે સ્વામી આમનો ઉદ્ધાર નહીં થાય, તો જતી વખતે ગાળો બોલે. સંતો કે છે એવું કઈ નહીં, અત્યારે એ ગિયરમાં ગાડી પડી ગઈ છે, બાકી એનું જીવન પવિત્ર હતું, એને ભજન કર્યા છે, ભક્તિ કર્યા છે, માટે એ ચિંતા ન કરતા. સ્વામિનારાયણ ભગવાન કે છે અંત સમયે કળિયુગ ચાલતો હોય મનમાં તો એનું બહુ ખરાબ દેખાય. ત્રીજું પરિબળ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. અંત સમયે જો જાગ્રત અવસ્થા ચાલતી હોય તો પાપી હોય છતાં બોલતા ચાલતા દેહ મૂકે. અંત સમયે સ્વપ્ન અવસ્થા ચાલતી હોય તો ગમે એવો બકવાદ કરતા કરતા દેહ મૂકે. અંત સમયે જો સુષુપ્તિ અવસ્થા ચાલતી હોય તો બસ મૂર્છા અવસ્થામાં જ દેહ મૂકી દે છે. પણ હે ભક્તો, ભગવાનનો ભક્ત હોય ને વિમુખ જે હોય તે, એ બધામાં આ યુગના ધર્મ કે અવસ્થાના ધર્મ ચાલતા જ હોય છે. પરંતુ એના ઉપર એમ ન સમજતા કે વિમુખ હોય અને અંતકાળે એને જાગ્રત અવસ્થા વર્તતી હોય અને બોલતો ચાલતો દેહ મૂકે એટલે એનું કલ્યાણ થઈ ગયું. ના, એનું કલ્યાણ થતું નથી.
એ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય એ બોલતો ચાલતો દેહ મૂકે, ચાહે ગમે એવું બકવાદ કરતો દેહ મૂકે, ચાહે શૂન્ય પડ્યો પડ્યો દેહ મૂકે, પણ એનો મોક્ષ જ થાય છે, એમાં કોઈ શંકા નથી. એવું ભગવાનના ભક્તોએ જાણવું. અને ભગવાનના ભક્તોએ તો સદાય આનંદમાં રહીને ભજન કરવું. દેહ કેમ પડશે કે કેવી રીતે એ વખતે આપણું કેવું દેખાશે એ ચિંતા ન કરવી. ઘણાને આ સાંભળીને ચિંતા થાય, આવું અંત સમયે ગાળો બાળો બોલાઈ જશે અને માથે સાધુ ઉભા હશે તો, એટલે એવી ચિંતા ન કરવી. ભગવાનના ભક્તોએ આવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ભગવાને જે જે કસોટીઓ લીધી ને એમાંથી એ ભક્ત પાર ઉતર્યો છે. અંત સમયની કોઈ ચિંતા નહીં કરવાની. તો ભગવાન આવીને હાથ ઝાલીને લઈ જાય. પરમાત્મા હાથ પકડીને પોતાની જોડે બેસાડી દે છે. એ ચિંતા આપણે કરવાની નથી હોતી. અત્યારે ચિંતા કરવાની કે ભજન થાય છે ને, ભક્તિ થાય છે, સેવા થાય છે, સત્સંગ થાય છે કે નથી થતું, એ અત્યારે સાવધાની રાખવાની. અત્યારે ગમે તેવી કસોટી કદાચ ભગવાન લઈ લે તો એ કસોટીમાં હેમ ખેમ પાર ઉતરવાનું. કસોટી તો આવે જ, દરેકને આવે. કસોટી સિવાય કોઈની કિંમત થતી નથી. નિષ્કાન સ્વામી કહે છે કસોટી સિવાય કોઈની કિંમત ન થાય. તો પછી ભક્તની કસોટી તો થાય જ ને. ભગવાન ઘણી વાર કસોટી કરી લે. જુઓ ને આ ધનુર્માસમાં આપણી કેવી કસોટી થાય છે. ઠાકોરજી જરાય પંખો ઓછો કરતા જ નથી. એમ ફૂલ મૂકી દીધો છે, એવી ઠંડી. મેં તો વિચાર કર્યો 3 જાતની કસોટી થાય છે આપણે આ વખતે એક સાથે, 3 પેપર. એક તો આ એક ખૂબ ઠંડી પડે છે. બીજી કસોટીમાં ઘણા હરિભક્તો કહે છે આ વખતે કથા થોડી સાવધાન થઈને સાંભળીએ તો જ સમજાય છે, એટલે કથા અઘરી છે. બીજી કસોટી. ત્રીજી કસોટી કંઈક ભૂલાઈ ગઈ, પાછું કહેવા જતો હતો પણ યાદ નહીં આવે. આ 3 પ્રકારે કસોટી થાય છે. એટલે એ 3 કસોટીમાંથી પાર ઉતરીને આપણે કથા સાંભળીએ છીએ, ભજન કરીએ છીએ. આ બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનના શબ્દો વચનામૃત એનું આપણે દિવ્ય પાન કરવા મળે છે. આ આપણા અહોભાગ્ય છે. માટે એ સમજી પરમાનંદમાં રહીને ભજન કરવું. સ્વામિનારાયણ ભગવાન.